હેલો, નમસ્કાર અને વેલકમ વાલા મિત્રો અને ખાસ કરીને ગુજરાતી વિષય સાથે MA કરી રહેલા બીજા સેમેસ્ટરવાળા મિત્રો. દોસ્તો, આજે આપણે વાત કરીએ આપણું પેપર જે બાળ સાહિત્યનું છે તેના બીજા યુનિટ વિશે. તો બીજા યુનિટમાં આપણે આજે જે સવિસ્તાર ચર્ચા કરવી છે તેમાં સૌથી પહેલાં આપણે બાળ કવિતા વિશે વાત કરીએ 2.1 અને બાળ કવિતા વિશે વિસ્તૃત વાત કર્યા પછી 2.2 એમાં આપણે બાળ વાર્તા વિશે વાત કરશું. 2.2માં બાળ વાર્તા વિશે વાત કર્યા પછી આપણે 2.3ના ટોપિક માટે બાળ નાટ્ય વિશે વાત કરીએ આજે. અને બાળ નાટ્ય વિશે વાત કર્યા પછી છેલ્લો અને ચોથો ટોપિક 2.4 બાળ ચરિત્ર સાહિત્ય વિશે વાત કરીએ. બધી વાતને સ્પષ્ટીકરણ સાથે, સ્પષ્ટતાપૂર્વક, ઉદાહરણો સાથે અને વ્યવસ્થિત રીતે મુદ્દાઓ સહિત તમારી સામે હું મૂકું છું અને અપેક્ષા રાખું છું કે આપ એને વ્યવસ્થિત રીતે સાંભળીને, સમજીને શીખી શકશો અને બાળ સાહિત્યના આ જે પ્રકારો છે એનાથી પરિચિત થઈ શકશો. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલો ટોપિક આપણો 2.1 બાળ કવિતા વિશે. બરાબર. તો એમનો સૌથી પહેલો અને મુખ્ય મુદ્દો આપણે જોઈએ તો આપ સૌ જાણો છો અનિવાર્યપણે કે આપણે બાળ કવિતાની વ્યાખ્યા જાણવી જોઈએ. તો બાળ કવિતાની વ્યાખ્યા એ આપણો પહેલો ટોપિક છે, પહેલો મુદ્દો મુખ્ય ટોપિકનો, કે બાળકોને ડોલાવે અને સાથે સાથે ગાતું ગુંજતું કરી આનંદ આહલાદની ભેટ ધરે તેવું બાળ ભગ્ય કાવ્ય એટલે બાળ કવિતા. આની સાથે સાથે આપણે બાળ કવિતાના પિતા કોણ હતા એ પણ જાણી લઈ અને બીજા મુદ્દામાં તેનો ઉલ્લેખ કરવો જરૂરી છે. તો બીજો મુદ્દો આપણે એવો લખી શકીએ કે બાળ કવિતાના પિતા ત્રિભુવનદાસ ગૌરીશંકર વ્યાસ. ત્રિભુવનદાસ ગૌરીશંકર વ્યાસ. આપણે બે કવિ છે, ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર એ નહીં, આ ત્રિભુવનદાસ ગૌરીશંકર વ્યાસની વાત છે અહીં. તો એમાં આપણે જણાવીએ તો એવું જણાવી શકાય કે બાળ ગીત, બાળ કાવ્યોના પિતા ત્રિભુવનદાસ ગૌરીશંકર વ્યાસ ઈયત્તા અને ગુણવત્તાની દ્રષ્ટિએ બાળ કાવ્યમાં નોંધપાત્ર ફાળો આપે છે. નવા ગીતો 1922 અને ગુંજારો 1941 આ બે તેમના કાવ્ય સંગ્રહો છે. હવે આપણે બાળ કવિતાના લક્ષણો અને સાથે સાથે ઉદાહરણો સહિત જોઈએ. તો પહેલું લક્ષણ છે સ્પષ્ટ તાલ. બાળકોને આવડે એવો સીધો, સાદો અને સરળ એવો સ્પષ્ટ તાલ એ બાળ કવિતાનું પહેલું લક્ષણ છે. દાખલા તરીકે એક સરસ મજાનું ઉદાહરણ આપું, ખૂબ સુંદર ઉદાહરણ છે, મને પણ આ ગમે છે બહુ ઉદાહરણ. નાનો હતો ત્યારે આ મારું ફેવરિટ ગીત હતું. તું અહીંયા રમવા આવ મજાની ખિસકોલી, તું દોડ તને દઉં દાવ મજાની ખિસકોલી. આને સ્પષ્ટ તાલ કહેવાય, સીધો, સાદો અને સરળ, બાળકોને મજા આવે એવો. બીજું લક્ષણ છે બાળ કવિતાનું સરળ ભાષા અને અનુપ્રાસ. તો બાળકોની વય કક્ષાને અનુરૂપ સરળ ભાષા અને અનુપ્રાસ એ બાળ કાવ્યનું બીજું મહત્વનું લક્ષણ છે. દાખલા તરીકે એક ઉદાહરણ આપણે જોઈએ તો એમ કહી શકાય કે એક પતંગિયું ઉડતું જાય, ફૂલડે ફૂલડે ફરતું જાય, એક પતંગિયું ઉડતું જાય. જો આમાં અનુપ્રાસ મળે છે અને સરળ ભાષા છે, તો આ એનું બીજું લક્ષણ ગણાવી શકાય બાળ કવિતાનું. ત્રીજું લક્ષણ છે સહજ તરંગશીલતાનો સ્પર્શ અને લય વેગ. સહજ તરંગશીલતાનો સ્પર્શ અને લયનો વેગ. તો પ્રવાહી શૈલીમાં અને ચોક્કસ લયબદ્ધ રીતે કવિતાની રજૂઆત બાળકોને તરંગશીલતાનો સ્પર્શ કરાવે છે. દાખલા તરીકે તમને એક ઉદાહરણ આપું, સરસ મજાનું, મસ્ત મજાનું, ત્રીજા ધોરણમાં પણ આ કાવ્ય આવતું, કદાચ તમને ખ્યાલ હોય તો. હિના બેન દોડો
મીના બેન દોડો મજાની પેલી ડુગ ડુગિયા વાળી આવી, મજાની પેલી ડુગ ડુગિયા વાળી આવી. 1 રૂપિયાનું ડમરું આપે આપીને છાતીએ છાપે, બળબળતા ઉનાળા તાપે ઢમ, મજાની પેલી ડુગ ડુગિયા વાળી આવી. આ બાબત થઈ બરાબર. ચોથી બાબત, ચોથું લક્ષણ કે બાળ સુલભ અને પરિચિત વિષય હોવો જોઈએ. બાળકો જે વિષયોથી કે અનુભવોથી પરિચિત હોય એવા વિષયોમાં બાળ કવિતા રજૂ થવી જોઈએ. દાખલા તરીકે એક બીજું જ એવું સરસ મજાનું સુંદર ઉદાહરણ આપું તમને, કારણ આ બાળ સાહિત્યના બધા ઉદાહરણો આપવા મને બહુ ગમે, એમાં કવિતામાં તો ખાસ, કારણ કે હું જ્યારે MA બીજા સેમેસ્ટરમાં હતો, આ વિષય ભણતો, ત્યારે મારો બહુ ગમતો અને પ્રિય વિષય રહ્યો છે. તો ઉદાહરણ તરીકે આપણે જોઈએ, ઊંટ કહે આ સભામાં વાંકા અંગવાળા ભૂંડા, ભૂતળમાં પશુઓને પક્ષીઓ અપાર છે. પછી તો આખું કાવ્ય તમને કદાચ ખ્યાલ હશે, બગલાની ડોક વાંકીને વાઘના છે નખ વાંકા, કૂતરાની પૂંછડીનો વાંકો વિસ્તાર છે. બહુ મસ્ત કાવ્ય આવતું. ઘણા બધા એના વાંકા વાંકા ગણાવે છે ઊંટ. પણ સાંભળી શિયાળ બોલ્યું દાખે દલપત રામ, અન્યનું તો એક વાંકું આપના 18 છે. આવી બાબત બાળ સુલભ અને બાળ પરિચિત વિષય હોય એવું. હવે 5મું લક્ષણ બાળ કવિતાનું કે બાળકો ઝીલી શકે તેવી. જો આ એનું લક્ષણ છે, કવિતા એવી હોવી જોઈએ બાળકો ઝીલી શકે તેવી. કવિતાઓ બાળકો ઝીલી શકે તેવી સરળ અને સહજ હોવી જોઈએ, જટિલ ન હોવી જોઈએ. દાખલા તરીકે એક ઉદાહરણ આપું તમને સરસ મજાનું કે ડાળે આવીને ઉડી જાય પંખી મેળો ડાળે આવીને ઉડી જાય, આંબાની ડાળે સરોવરની પાળે ગીત મધુરા ગાય, પંખી મેળો ડાળે આવીને ઉડી જાય. તો આવું બાળકો ઝીલી શકે. પછી છઠ્ઠી બાબત, છઠ્ઠો મુદ્દો કે નૃત્યના તત્વોનો પણ એમાં સમાવેશ હોવો જોઈએ. નૃત્યના તત્વો સભર હોવી જોઈએ. બાળ કવિતા ગાયનની સાથે સાથે તેને અનુરૂપ અભિનય અથવા નૃત્ય કરી શકાય તેવી હોવી જોઈએ. દાખલા તરીકે એક બાળગીત એક મને યાદ આવે છે. હું પ્રાથમિક શાળામાં ભણતો ત્યારે મારા આચાર્ય આદરણીય નંદા સાહેબ આ ગૌરવતા એ ઉદાહરણ હું તમને આપવા માંગુ છું. કેવું હોય જો, થનગન 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 નાચે મોરલા, રૂમઝુમ રૂમઝુમ દોડે સસલા. બાળકો ઓતપ્રોત થઈ જાય દોસ્તો. આવું બધું બાળ કવિતામાં હોય. આગળ એક લક્ષણ છે, 7મું લક્ષણ કે અકૃત્રિમ શૈલી હોવી જોઈએ. કવિતાની શૈલી અકૃત્રિમ હોવી જોઈએ, જેના કારણે કવિતામાં બાળકોની રુચિ બની રહે. આપણે એક કવિતા જોઈએ, 8મા ધોરણમાં ગુજરાતીમાં મંગલ ભારતી લોકશાળામાં હું ભણતો ત્યારે આવતી. જો, હમણાં એમ થાય કે આબમહી આ હરતી ફરતી વાદળીઓને વાળી જુડી લાવ જરા આળોટું. હમણાં એમ થાય કે ઘર જંજાળી આટા પાટા અળગા મેલી લાવ જરા એકાંત ગુફાના ઓઢું. આમ લાંબુ છે ને બાળકોને જલ્દી ઝીલી ન શકે, યાદ ન રહી શકે એવું છે. પણ એમ તેમ છતાં જો એમાં એને એક રસ પડે, 1 2 3 4 વાર સાંભળે વાંચે એટલે એમ થાય એના ઢાળ જ એવી, રજૂઆત જ એવી છે. જો, હમણાં એમ થાય કે આબમહી આ હરતી ફરતી વાદળીઓને વાળી જોડી લાવ જરા આળોટું. આ અકૃત્રિમ શૈલી. 8મી લક્ષણની વાત કરીએ તો ઉપદેશ પટુતા નહિવત કે શૂન્યવત. ઉપદેશ પટુતા નહિવત કે શૂન્યવત. આ પણ બાળ કવિતાનું એક પાયાનું લક્ષણ ગણાવી શકાય કે તેમાં ઉપદેશ પટુતા નહિવત કે શૂન્યવત હોવી જોઈએ. દાખલા તરીકે આમાં એમ જો એક કવિતા આપણી આવતી, એક ઉદાહરણ આપું તમને એનું. દાખલા તરીકે એમ કહી શકાય કે
બા મને ચપટી વગાડતા આવડી ગઈ, મારી ચપટી વાગે છે પટ પટ પટ, જાણે ફૂટે બંદૂકડી ફટ ફટ ફટ. બા મને ચપટી વગાડતા આવડી ગઈ. આ 8મા લક્ષણની વાત કરી. આપણે 9મું લક્ષણ હવે તમને ગણાવું બાળ કવિતા. તો 9મું લક્ષણ છે ટૂંકી અથવા નાની કવિતા હોવી જોઈએ, ટૂંકા ચરણ હોવા જોઈએ. બાળકોને લાંબી કવિતામાં કુતૂહલ નથી, પરંતુ કવિતા ટૂંકી અને નાની હોય તો તેમાં તેને મુખ્ય રસ પડે છે. દાખલા તરીકે, ડાળે રે ફૂલડા ફોરિયા હોજી રે. ઓહો, જો પ્રજારામ રાવળનું આ કાવ્ય આવતું 7મા ધોરણમાં ગુજરાતીમાં, બહુ જોરદાર મજા આવતી. મારું આ ફેવરિટ કાવ્ય હતું. આવી આવી હો વસંત, વગડો રંગે કો રસંત, હેતે ક્ષિતિજો હસંત, ઓલા ખેતરના શેડે ખળક્યા ધોરિયા હોજી રે, ખેતરના શેડે મલક્યા થોરિયા હોજી રે. બરાબર. 10મું લક્ષણ જોઈએ તો આમ જોવો તો હવે છેલ્લું લક્ષણ છે આ 10મું, છેલ્લું અને 10મું લક્ષણ, કે ઋતુઓ સાથે પ્રકૃતિનો ઉલ્લેખ પણ બાળ કવિતામાં હોય તો એ ઈચ્છનીય છે. તો ઋતુઓ અને પ્રકૃતિનો ઉલ્લેખ એ લક્ષણ. બાળકોની કવિતાઓમાં ઋતુઓ, પ્રકૃતિ, પશુ પંખી, ફૂલ, પતંગિયાઓ અને આસપાસના પર્યાવરણનો સમાવેશ થવો જોઈએ, કારણ કે આ બધું જ બાળકોને ખૂબ વહાલું હોય છે. દાખલા તરીકે, છેક 3જા ધોરણનું કાવ્ય યાદ આવે છે દોસ્તો અત્યારે. વાયરા વનવગડામાં વાતાતા વાવા વંટોળ્યા, ધોમ ધકેલો આભ તપેલો, ગરમી જાણે ગારલી પેલો, હારે અમે ઊની ઊની લૂ મહિનાતા તા વાવા વંટોળિયા રે, વાયરા વનવગડામાં વાતાતા વાવા વંટોળિયા રે. એ તો બળદ કેરા શિંગડા ડોલે ને બળદ ગાડા કેરા ઘૂઘરા બોલે ને બહુ મસ્ત બધું હતું. પણ ખેર, ટૂંકમાં આપણે વાત કરીએ આ બાળ કવિતાની વ્યાખ્યા, બાળ કવિતાના પિતા અને બાળ કવિતાના લક્ષણો વિશે. હવે આપણે વાત કરીએ બીજા યુનિટનો ટોપિક 2.2 બાળ વાર્તા વિશે. બરાબર. તો જુઓ, પહેલા આપણે જોઈએ બાળ વાર્તાની વ્યાખ્યા. પહેલો મુદ્દો કે બાળકોની વય મર્યાદાને ધ્યાનમાં રાખીને રજૂ થતી ચોક્કસ પ્રકારના જોડકણા, રસપ્રદ પંક્તિઓના પુનરાવર્તન યુક્ત, ચોક્કસ ભાષા શૈલીમાં ચોક્કસ પ્રકારના વર્ણનો અને સંવાદો યુક્ત, બોધાત્મક તત્વસભર બાળભોગ્ય કથાવસ્તુ યુક્ત, ચોક્કસ કલ્પના યુક્ત અને સુખાંતમાં પૂર્ણ થાય તેવી વાર્તાને બાળ વાર્તાઓ કહેવાય છે. હવે તમે સમજી શક્યા છો કે આમ જો તો એક રીતે મેં ભલે બાળ વાર્તાની વ્યાખ્યા આપી, વ્યાખ્યા પણ સારી, સાચી અને યોગ્ય જ છે, બરાબર જ છે. તેમ છતાં આ વ્યાખ્યામાં બાળ વાર્તાના બધા લક્ષણો આવી ગયા. આ વ્યાખ્યા બાકી કરી નાખો એટલે તમારા માટે વ્યાખ્યાની વ્યાખ્યા થઈ જાય અને બાળ વાર્તાના લક્ષણો થઈ જાય. તો હવે જોઈએ બાળ વાર્તાના લક્ષણો. સૌથી પહેલા, બરાબર, તો એમાં પહેલું લક્ષણ છે જોડકણાનો વિનિયોગ. જો વાર્તા ભલે વાર્તા જ હોય, તેમ છતાં તેમાં જોડકણાઓ તો હોવા જોઈએ, આવવા જોઈએ, તો બાળકોને મજા આવે. એટલે બાળ વાર્તાના લક્ષણોમાં પહેલું લક્ષણ છે જોડકણાનો વિનિયોગ. હવે અમુક ચોક્કસ પ્રકારના જોડકણાનો વિનિયોગ થાય ને તો તે રસપ્રદ બને. દાખલા તરીકે તમે બધા પરિચિત છો તેવા એક ઉદાહરણથી શરૂઆત કરું. ચાંદો સૂરજ રમતા હતા. બસ, પછી આગળ તમને ખ્યાલ છે. હવે આપણે એમાં વધારે ટાઈમ લેવો નથી. હવે બીજું લક્ષણ જોઈએ કે રસપ્રદ પંક્તિઓનું પુનરાવર્તન. તો કે અમુક રસપ્રદ પંક્તિઓનું પુનરાવર્તન થાય તો બાળ સાહિત્યમાં વાર્તામાં બાળકોને રસ જળવાઈ રહે છે. આપણે પહેલાં પણ એક યુનિટમાં એક ઉદાહરણ આપેલું છે, અત્યારે પણ એક ઉદાહરણ આપવું. દાખલા તરીકે, જુબાઈ કહે ખાવશું, પીવશું, પહેરું ને ઓઢું છું. બીજું ઉદાહરણ પહેલું તમને યાદ છે, આંકડા કેરી ગાડી કીધી, મેઢક જોડ્યા જાય, શિકારીએ મારી ચકલી, ચકોરાનો વેર લેવા જાય. તો બાળકો સાથે
આવા બધા વાક્યો વાર્તાની અંદર વચ્ચે વચ્ચે આવે તો બાળકો સાથે સાથે ઉચ્ચારણ કરવા લાગે છે. ત્રીજું લક્ષણ બાળ વાર્તાનું તો કે ચોક્કસ ભાષા શૈલી હોવી જોઈએ. હવે ચોક્કસ ભાષા શૈલીમાં શું ધ્યાનમાં રાખવા જેવું હોય છે તો કે વ્યાકરણ અને બંધારણની દ્રષ્ટિએ શુદ્ધ વાક્યો, ભાષા શૈલી વાર્તાને જોમ અને ઝમક આપે છે. તો એક બાબત એ પણ ધ્યાનમાં રાખવા જેવી કે જીવિત વાર્તામાં જીવંતતાનું તત્વ ચોક્કસ ભાષા શૈલીને કારણે આવે. શબ્દ ચિત્રોથી માનસિક ચિત્રો બાળકોના મનમાં ઊભા થાય અને આના કારણે બાળકોનું ભાષા જ્ઞાન પણ વધે છે. હવે બીજું ચોથું લક્ષણ આપણે જોઈએ તો કે તેમાં વર્ણનો અને સંવાદો યુક્ત હોવી જોઈએ બાળ વાર્તા. તો બાળ વાર્તામાં રજૂ થતા સ્થળના, પાત્રના અને ઘટનાના વર્ણનો અને પાત્રો દ્વારા રજૂ થતા સંવાદો એ વાર્તાનું પ્રાણ તત્વ છે, જેનાથી બાળક માનસિક રીતે વિચલિત થતું નથી, સજાગ રહે છે. પાંચમું લક્ષણ બોધાત્મક તત્વ સભર હોવું જોઈએ. જો બાળકોને સીધો જ બોધ ન આપતા વાર્તામાં તેને વણી લઈને વાર્તાની ઘટના દ્વારા તેની ચિત્ત પર છાપ પડે અને બાળકો એ બોધને ગ્રહણ કરે તેવું બોધાત્મક તત્વ તેમાં હોવું જોઈએ. દાખલા તરીકે ઉદાહરણ આપું, કેવું ઉદાહરણ લઈશું આપણે? ચાલો ને આપણી જે બાળ વાર્તા સંગ્રહમાં છે એમાંથી એક વાર્તાનું ઉદાહરણ લઈએ કે હંસ અને કાગડો, ગીજુભાઈની વાર્તા છે. એમાંથી ઉદાહરણ તમે જુઓ. કાગડાભાઈનું અભિમાન છેલ્લે ઓગળી જાય છે ને, અભિમાન કરવા જેવું નથી, ખોટો અહંકાર, એ વસ્તુ બાબતનો બાળકોને બોધ મળે. છઠ્ઠું લક્ષણ બાળ ભોગ્ય વિષય વસ્તુ હોવું જોઈએ. હવે મુખ્ય આધાર સ્તંભ છે બાળકોના અનુભવ જગતનું આ બાળભોગ્ય કથા વસ્તુ હોવું જોઈએ. બાળકોને સમગ્ર ઘટના યાદ રહી જાય તેવું ટૂંકું અને સ્પષ્ટ હોવું જોઈએ. કથા વસ્તુ વાર્તા આખી બાળકોને યાદ રહી જવી જોઈએ કે આવી ઘટના બની એમ. પછી સાતમું લક્ષણ છે ચોક્કસ કલ્પનાઓ યુક્ત હોવું જોઈએ. બાળકોનું મન કોરી પાટી જેવું હોય છે, તે તર્ક અને બુદ્ધિને બાજુએ મૂકીને સાંભળે છે. આથી રસપ્રદ કલ્પનાઓ વાર્તામાં વણાયેલી હોવી જોઈએ. આપણે બધાની જેમ તર્ક વિતર્ક શંકા કુશંકા એવું ન કરે, આમાં પ્રશ્ન ન કરે, આમ થયું તેમ થયું, બરાબર. અને આઠમું કે હવે શું થશે એવી જિજ્ઞાસા વૃત્તિ યુક્ત હોવું જોઈએ બાળ વાર્તાનું કથાનક. વાર્તામાં ઘટના જેમ જેમ આગળ વધતી જાય તેમ તેમ બાળકોને હવે પછી આગળ શું થશે એવો પ્રશ્નાર્થ અને જિજ્ઞાસા જળવાઈ રહે તેવી વાર્તા બાળકોને કેન્દ્રિત રાખે છે, બરાબર. આપણે બીજી એક બાબત કે બાળ વાર્તાનું કથા વસ્તુ એ બાળ પ્રિય પાત્રોનું નિરૂપણ યુક્ત હોવું જોઈએ. બાળકોને પ્રિય હોય તેવા પાત્રોને એમાં સમાવેશ કરવો જોઈએ. વૃક્ષો, ફૂલ, પશુ, પંખી અને નાનામાં નાના કીડી બેનથી લઈ અને હાથીભાઈ સુધીના પાત્રોને સ્થાન આપવું જોઈએ. બીજી બાબત, તેમાં દેવી દેવતાઓ, રાક્ષસો, પરીઓ, જંગલના પ્રાણીઓ, પંખીઓ, જળચર, સ્થળચર પ્રાણીઓ અને જંતુ જગત એ તમામનો એમાં સમાવેશ થવો જોઈએ. એટલે એવું નથી કે એક જ વાર્તામાં બધા આવવા જોઈએ, પણ આ બધા આવતા હોય તેવી અલગ અલગ વાર્તાઓ હોવી જોઈએ. 10મું અને છેલ્લું લક્ષણ કે બાળ વાર્તા થોડીક હાસ્યપ્રદ કે રમૂજી પણ હોવી જોઈએ અને ટૂંકા વાક્ય હોવા જોઈએ. તો બાળકોમાં હાસ્ય જન્માવે તેવા ટૂંકા રમૂજી વાક્યોનો વિનિયોગ એ બાળ વાર્તામાં હોય તો તે ઈચ્છનીય છે. દાખલા તરીકે એક ઉદાહરણ લઈએ, ટૂંકમાં ચાલો એક તમને જનરલ વાત કરી દઉં. દાખલા તરીકે વાર્તામાં એમ આવે કે હાથીભાઈ તો ભફાંગ કરતા ગયા કાદવમાં, તો બાળકો તેમાંથી હાસ્ય પ્રાપ્ત કરે છે. આપણે આ 2.2માં બાળ વાર્તાની વાત કરી રહ્યા છીએ દોસ્તો, તો એમાં ત્રીજો ટોપિક કે બાળ વાર્તાના પ્રકારો પણ જોઈ લેવા જોઈએ. પ્રકારોમાં 5 પ્રકારો છે મહત્વના. એમાં પહેલો પ્રકાર છે નીતિ કથાઓ, જેમાં ધર્મ અને નીતિની વાતો રજૂ કરવી જોઈએ અથવા એ વાતો રજૂ કરતી વાર્તાઓ હોવી જોઈએ, બરાબર. હૃદયે કોતરાયેલી વાતો, શકુંતલા મહેતા
તમે ભણો છો એટલે કદાચ યાદ હશે જ. બીજું પરિકથાઓ. હવે અદ્ભુત ચમત્કારથી ભરેલી પરિકથાઓ એ પણ બાળ વાર્તાનો પ્રકાર છે. ઉદાહરણ તો તમને આપું, પ્રજ્ઞા પટેલ, નટખટ નિરાલી. હા. પછી ત્રીજો પ્રકાર ઐતિહાસિક કથાઓ. હવે ઇતિહાસની બાળભગ્ય શૈલીમાં આલેખતી વાર્તાઓ એ ઐતિહાસિક કથાઓ. હા, એમાં તમે સિંદબાદની સાહસ કથાઓ ભાગ 1 થી 6 કલ્પના નાયક એમણે લખેલું છે. તો આ બધી બહુ રસપ્રદ બાળ વાર્તાઓમાં સમાવેશ પામે. ચોથો પ્રકાર વાસ્તવનિષ્ઠ કથાઓ હોવી જોઈએ. એમાં શું કે વાસ્તવિક સૃષ્ટિનું નિરૂપણ કરતી કથાઓ આવી લખેલી છે ભાનુમતી પટેલે. અને છેલ્લે જ્ઞાન વિજ્ઞાન કથાઓ, વિજ્ઞાનની વિકાસ ગાથા રતિલાલ લખેલી છે. એમાં હશે. હવે આપણે બીજી બાબત, આપણે 2.3 ઉપર હવે ચર્ચા કરીએ. તો તે છે બાળ નાટ્ય. બરાબર. હવે બાળ નાટ્યમાં મુખ્ય મુદ્દો પહેલો કે બાળ નાટકની વ્યાખ્યા. તો કે બાળકોના રસ, આનંદ, મનોરંજન, વિકાસ અને અભિયોગ્યતાની તેમજ અભિવ્યક્તિની ક્ષમતાને ધ્યાનમાં રાખીને રજૂ થતા નાટકને બાળ નાટક કહેવાય છે. બરાબર. ચોક્કસ વિષય વસ્તુ, પાત્રો, સંવાદો, રજૂઆત અને પ્રયોજન સાથે સુખાંતમાં પૂર્ણ થતું હોય તેવા નાટકને બાળ નાટક કહેવાય. ઓકે. તો પહેલી બાબત, હવે આપણે બાળ નાટકની વ્યાખ્યા જોઈ, મુખ્ય મુદ્દો. હવે આપણે બીજો મુખ્ય મુદ્દો બાળ નાટકના લક્ષણો જોઈએ. તો એક લક્ષણને જોતા જઈએ મુદ્દા વાઇઝ. પહેલું, વિષય વસ્તુ. બાળ નાટકના લક્ષણોમાં પહેલું લક્ષણ તેનું વિષય વસ્તુ. તો કે બાળકોના અનુભવ જગત સાથે મેળ ખાતું હોવું જોઈએ, બાળકોને રૂચે પચે તેવું હોવું જોઈએ, બાળકો ભજવી શકે તેવું હોવું જોઈએ, ઇતિહાસ અથવા પુરાણ આધારિત હોઈ શકે, પછી સમાજ ઘટના આધારિત પણ હોઈ શકે. આવા બધા વિષય વસ્તુઓ હોવા જોઈએ. બીજું, પાત્ર લેખન. તો કે બાળકોમાં ચોર, પોલીસ, શિક્ષક, ડોક્ટર, જાદુગર જેવા પાત્રો લઈ શકાય બાળ નાટકમાં. ઇતિહાસ અથવા પુરાણોમાંથી પણ પાત્રો લઈ શકાય. બાળકોને રસ પડે તેવા પાત્રો એમને આપવા જોઈએ આપણે. પાત્રાલેખનમાં જરા સરખી પણ જો કૃત્રિમતા હશે તો બાળક એ પાત્ર સાથે સંભાવ નહીં કેળવી શકે. એટલે પાત્રનું પણ ધ્યાનમાં રાખવા જેવું છે. બીજું, સંવાદો. સંવાદો ટૂંકા, સરળ, વચ્ચે વચ્ચે જોડકણાવાળા એવા બધા હોવા જોઈએ. બાળકોની મૌખિક અભિવ્યક્તિને અનુરૂપ હોવા જોઈએ ટૂંકમાં. અને બાળકોને સરળતાથી યાદ રહે તેવા હોવા જોઈએ સંવાદો. સાથે સાથે હાસ્ય અને રમૂજ ભરેલા સંવાદો પણ હોવા જોઈએ. પછી છે ચોથું લક્ષણ, રજૂઆત. બાળ નાટકની રજૂઆતની વાત કરીએ તો ગદ્ય ભાષણ, ગાન, નર્તન, વાદન, અભિનય વગેરે બાબતોનો બાળ નાટકની રજૂઆતમાં સમાવેશ થાય છે. પાત્રોને અનુરૂપ વેશભૂષા ધારણ થવી જોઈએ. પછી રજૂઆતમાં હાવભાવ સાથે પ્રસ્તુતિ થવી જોઈએ. બીજું, સમગ્ર લોકો બધા સાંભળી શકે નાટકને જોતા જોતા એવો સુશ્રાવ્ય અવાજ શ્રોતાગણ સમગ્ર સાંભળી શકે તેવો આરોહ અવરોહયુક્ત કથન વગેરે બાળકો નાટક કરે ત્યારે ધ્યાનમાં રાખવા જેવી બાબતો છે. અથવા નાટક તેને સંભળાવવામાં આવે અથવા નાટક તેની સામે રજૂ કરવામાં આવે ત્યારે આ બધી બાબતો ધ્યાનમાં રાખવા જેવી છે. બરાબર. એ બધું કેન્દ્ર સ્થાને હોય છે. બાળકોના નાટકો વધુ પડતા ઉર્મિશીલ કે વધુ પડતા રોતલ ન બને એ પણ થોડું જોવું જોઈએ. પાંચમું છે પ્રયોજન. બાળ નાટકમાં પ્રયોજન અર્થાત કે દ્રષ્ટિકોણનું પાસું એટલા માટે મહત્વનું છે કે જાણે અજાણે બાળ નાટકના લેખકો બોધલક્ષિતા એમાં ઉમેરી દેતા હોય છે. બાળ માનસ પ્રત્યક્ષ બોધને ક્યારેય સ્વીકારતું નથી. એટલે બાળ નાટકનો સર્જક પરોક્ષ રીતે એવા તત્વો એમાં ગૂંથે છે જેથી બાળકો એ ઝીલેલા સંસ્કારોના બીજ એમનામાં સ્થાપિત થાય
અપ્રત્યક્ષ રીતે જીવીને ઉચિત સંસ્કારોમાં આપોઆપ એ રૂપાંતરિત થઈ જાય છે. અને છેલ્લું લક્ષણ સુખાંત, અંત સુખ ભરેલો હોવો જોઈએ. સુખાંત, બાળ નાટકનો અંત બાળકોને આનંદ આપે તેવો અને હાસ્ય સાથે વિરામ પામે તેવો સુખાંત અંત હોવો જોઈએ. બાળકોને જેમ આનંદ મંગલ વધારે ગમે છે એમ જ નાટક પણ આનંદ મંગલ સાથે સુખાંત થાય, સુખાંત હોય તો એ વધુ ગમે છે. હવે બાળ નાટકના પ્રકારો અને ઉદાહરણો બંને સાથે તમારી સામે રજૂ કરું. આ ત્રીજો મુદ્દો, મુખ્ય મુદ્દો બાળ નાટકનો. બાળ નાટકના પ્રકારો કેવા કેવા હોવા જોઈએ? તો કે પહેલું, વાર્તા જોડકણા વાળા નાટકો, જેમાં વાર્તા પણ ભેગી હોય અને જોડકણાઓ પણ ભેગા હોય એવું નાટક. આનંદી કાગડો, દીકરીને ઘેર જવા દે, દલા તરવાડી, એ મસ્ત હતું. પછી બીકણ સસલી, સાત પૂંછડીયો ઉંદર, આ બધી વાર્તાઓ જોડકણાઓ વાળી છે. એમાં નાટકમાં પણ આને લઈ શકાય. બીજું, બોધક વાર્તાઓ એટલે કે પંચતંત્રની વાર્તાઓ આધારિત નાટકો હોય. દાખલા તરીકે વાંદરાનું કાળજ્યું, જેવા સાથે તેવા, રંગીન શિયાળ, પાળેલો નોળિયો, લપલપિયો કાચબો, આ બધી વાર્તાઓ. બરાબર. પછી ધાર્મિક નાટકો કેવા? ભીમ અને હનુમાન, સત્યવાદી રાજા હરિચંદ્ર, ભક્ત પ્રહલાદ, એકલવ્ય, ભક્ત ધ્રુવ, આ બધા છે ને, એનો સમાવેશ થાય. ચોથો પ્રકાર છે હાસ્ય નાટકો. ક્યાં હોય? હા, જીવરામ ભટ્ટ જો, પછી મિયા ફુસકી, પછી સાત બહેરિયા, પછી દે તાલી, આ બધા નાટકો હાસ્ય નાટકો. પાંચમો પ્રકાર કયો હતો? હા, જીવન ચરિત્રના નાટકો. જીવન ચરિત્રના નાટકોમાં ગાંધીજીના 3 વાંદરા, સ્વામી વિવેકાનંદ, દાન વૃત્તિનો પ્રસંગ એનો દે ને, કોકને દાન આપે છે જીવન ચરિત્ર ઘડતર માટે. પછી શ્રી કૃષ્ણની બાળ લીલાઓના પ્રસંગો વગેરે. બરાબર. હવે આપણે ચોથો અને છેલ્લો મોટો ટોપિક મુદ્દો 2.4 એમાં છે બાળ ચરિત્ર સાહિત્ય. દોસ્તો, આપણે આજે બીજું યુનિટ આખું ઉપાડી લેવાના ઈરાદામાં છીએ. હા, એટલે તમે તટસ્થતાપૂર્વક શાંતિથી સાંભળી રહ્યા હશો, નોંધ કરી રહ્યા હશો એવી અપેક્ષા સાથે આ વાતો તમારી સામે મૂકું છું. ધીરે ધીરે બસ આપણે અંત તરફ છીએ. થોડી વાર 2 થી 3 મિનિટ છે આપણી પાસે. 2 થી 3 જ મિનિટમાં કદાચ આપણે આ વાત ટૂંકમાં સમાવી લઈએ. 2.4 બાળ ચરિત્ર સાહિત્ય. એમાં પહેલા એની વ્યાખ્યા તો કે બાળકો માટેનું ચરિત્ર સાહિત્ય એટલે ચાળીને ગાળીને લખવા માટે પસંદ કરાયેલા પ્રસંગો, ચરિત્રો. જો આ વ્યાખ્યા આપેલી છે ચંદ્રકાંત મહેતાએ. બીજું કે બાળ ચરિત્ર સાહિત્યમાં પ્રસંગો મૂકવા ખાતર નહીં પણ ચોક્કસ હેતુથી, ઉદ્દેશથી મુકાયેલા હોવા જોઈએ. આ ઉપરાંત એક વાત એ કે ચરિત્ર સાહિત્યમાં પ્રૌઢતા, આનંદપ્રદતા, ચમત્કૃતિ, સુંદર શબ્દચિત્ર તેમજ ક્રિયાશીલ રીતે પાત્રોનું નિરૂપણ વગેરે બાબતો બાળ ચરિત્ર સાહિત્યના જમા પાછા છે એમ પણ કહી શકાય. બરાબર. હવે બાળ ચરિત્ર સાહિત્યના લક્ષણો જોઈએ તો પહેલી બાબત પ્રૌઢતા. પ્રૌઢતા એટલે જે તે રજૂઆતનું તેની પરિપૂર્ણતા સાથે અને મૂળ રૂપમાં રજૂ થવું તેને પ્રૌઢતા કહેવાય. બીજું આનંદપ્રદતા એટલે કે ઘટનામાંથી બાળકો આનંદ લે તેવું. ત્રીજું લક્ષણ ચમત્કૃતિ એટલે કે બાળકોને નવાઈ લગાડે, એને આશ્ચર્યમાં મૂકી દે તેવી બાબતો હોય તેવું. દાખલા તરીકે ધ્યાનમગ્ન નરેન્દ્ર એટલે કે વિવેકાનંદની બાજુમાંથી જે સર્પનું ચૂપચાપ પસાર થઈ જવું તે બાબત. અને ચોથું લક્ષણ છે સુંદર શબ્દચિત્ર. એ તમે મૌલિક લખી શકો એવું બધું છે, આમાં કાંઈ છે નહીં. સુંદર શબ્દની અભિવ્યક્તિમાં સૌંદર્ય અને ક્રિયાશીલ રીતે પાત્રોનું નિરૂપણ. પાત્રો બધાય એવી રીતે એમાં રજૂ થતા હોય એવું. હવે
આપણું જે બાળ ચરિત્ર સાહિત્ય છે, જે લખાણ છે, જે બાળ ચરિત્ર સાહિત્ય લખાયેલા છે, એમાંના કેટલાક ઉદાહરણો આપણું જે પુસ્તક છે તમારું બાળ સાહિત્યવાળું, બાળ કાવ્યો કે એવું કંઈ છે ને, બાળ કવિતાઓ, એમાં પણ આપેલા છે. તેમ છતાં થોડા ઘણાનો ઉલ્લેખ મને યાદ છે જેટલા તે કહું. તો એમાં સુભદ્રા ગાંધીએ લખેલું છે મહાન નારી નાઇટિંગલ. બીજું ધૂમકેતુએ લખેલું છે ભગવાન બુદ્ધ. ત્રીજું ત્રિભુવન વ્યાસે લખેલું છે ભારતના મહાન રત્નો. પછી પ્રેરક પ્રસંગ વાર્તાવલી જીવરામ જોશી. પછી વતન તારા રતન એ કુમારપાળ દેસાઈનું. પછી ફૂલ અને ફોરમ રશ્મિ મહેતાનું. પછી મારી વાચન કથા દર્શક. હા, પછી એક રાવી પાઠકનું છે ભારતના ભડવીરો. પછી ગીજુભાઈ તખ્તસિંહ પરમારે લખેલું છે ગીજુભાઈ જીવન અને કાર્ય. પછી બુદ્ધ અને મહાવીર કિશોરલાલ મશરૂવાળાનું. વિશ્વનાથ ભટ્ટે લખેલું વીર નર્મદ. ઘણા હતા, યાદ આવતા જાય છે થોડા થોડા. નહેરુ ચાચા લખેલું છે કોણે? શ્રીકાંત ત્રિવેદીએ. પછી બસ આવા બધા છે, ઘણાય છે. હવે તમારી રીતે આ ચરિત્ર સાહિત્ય ગોતી અને ઉદાહરણો રૂપે લખી નાખવા. પણ ખેર અંતમાં આપ સૌએ આ બાળ સાહિત્યના બીજા યુનિટ એટલે કે બાળ ચરિત્ર, બાળ નાટક, બાળ વાર્તા અને બાળ કવિતા વિશે મેં તમને વાત કરી, એ આપ સૌએ શાંતિથી સાંભળ્યું. એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. આશા રાખું છું કે આમાંથી MA ગુજરાતી સેમ 2 વાળા મિત્રોએ ઘણું બધું નોંધ કર્યું હશે અને સમજ્યા હશો, શીખ્યા હશો. એ વાતનો મને સંતોષ અને આનંદ છે. ફરીવાર આપણે આપણા કોઈ નવા ટોપિક સાથે અને નવા વિડીયામાં નવી વાત લઈ અને ચર્ચા કરશું, શૈક્ષણિક ચર્ચા કરશું. યુટ્યુબના માધ્યમ થકી મળશું. ત્યાં સુધી આપ સૌને આભાર માની અને આવજો.